હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. સવાર પડી ગઈ છે ને આજ તો આપણે વહેલા ઉઠી ગયા છીએ. પપ્પાએ ઉઠાડી દીધા. 7:30 વાગવા આવ્યા. પપ્પા ઉઠે કે 8 વાગે ઉભા વહેલા ઉઠાડી દીધા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જી ગયો. આજ તો પપ્પાને બધા તો વડાગામ જવાના વહેલા ઉઠી ગયા. કોણ કોણ જવાનો? મમ્મી બે વડાગામ જવાના છે. આવો જી જાઓ. મમ્મી જતી છે કાનાજીને વહેલા આજ તો નવડાવી દીધા. મુગટ ચમ નહીં પહેરાય જ ને મને આવ્યા નહીં હજી. પહેરાઈ દે. મમ્મી આવે જી ગમે કો આવો બસ સ્ટેન્ડ મૂકી દે ને কিন্তু શું ડેપો ટાઈમ હતો ને 12 કલાક ભરાય ને તો બકરાઈ દે ને આજે હે બકરી દાજ આજે હે નિયા બેન છે વાગે બકરા જ છે આજે. જોઈ લેવાનું બસમાં લગભગ વિજાપુરની બસ તો હશે. બીજાપુર કઈ બાજુ તો બીજા ઇકોમ જવાનું વિજાપુરની તો હશે. ડાયરેક્ટ સારા દૂરની વાળા કોઈ સાધન છે આમ તો પાલાવાળા જતા ચાલે. ખટારા બટારા નહીં જતા આગળ એ રીતે બંધ કરી દીધી ખટારે જવાનું. ને મમ્મી તૈયાર થઈ ગયા તો નવો નવો હાલ પહેરી છે તૈયાર થઈ ગયા. નવો જ છે ને તાર જૂનો. હા ને ગોળીઓ બળી લેવાનું લઈ લેજો તા. રખવાવ કરો અહીંયા રખવા કરો કરવાના. થેલો આગળ આવી જાય. એક્ટિવામાં ફાવશે ને? બાઇકમાં નહીં ફાવતું, એક્ટિવામાં તો ફાવો. તે આવું નખાઈ દો તે એવું. હા આવો ને લોબુ ના આવે તો આટલું જ આવો. પાણી હોળે લઈ જવું. જેમ બી ધીમે ધીમે. હાય જેમ બે હવા. હા જેમ બે ચલો મિત્રો, પપ્પાને તો ગયા છે વડાગામ. હવે આપણે એકલા, હજી ગમ 2 જણા. હવે ફ્રેશ બેસ થઈ નહીં ધોઈ લઈએ પછી ઓફિસ પડીએ આપણે. તો મિત્રો આપણે નહીં તો રેડી થઈ ગયા છીએ. હવે નાસ્તો કરવા બેસી જઈએ છીએ. આપણે વાગે છે 9, 9:15 જેવું વાગવા આવી છે. તો બેસી જમવા. કોનો ફોન આવે છે, કસ્ટમરનો ફોન આવી ગયો છે. અને આપણે રેડી થઈ ગયા છીએ. અને અત્યારે મમ્મી મસ્ત રોટલો કરેલો બનાવ્યો છે. આપણે ખાઈ બની જઈએ. મમ્મીને તો જ્યાં છે વડાગામ. આપણે અત્યારે વિડીયો જોઈ રહ્યો છે હું ન્યૂઝ જોઈશું ને. મને કેમ કે ટેકી વિડીયો ને મને મજા આવે છે જોવાની. ટેકી વિડીયો, ગેમિંગ વિડીયો, સેટઅપ હાથે ના મને જોવામાં મજા આવે. આપણે એક જોઈશું એટલે આપણું સપનું એકદમ પૂરું થશે ગેમિંગ સેટઅપ વાળું. અત્યારે તો નાસ્તો વાસ્તો કરીએ પછી નીકળીએ ઓફિસ. જીગો જતો રહેશે જેટલોમાં. આપણે હવે નાસ્તો વાસ્તો કરી નીકળીએ. ચલો બધા નાસ્તો વાસ્તો કરીને હવે આપણે ઉપર જઈએ ઓફિસ. ટાઈમ થઈ જશે આપણે 9:20 થઈ ગઈ છે. પતે 7 મિનિટ એવું લાગશે એટલામાં પહોંચી જઈએ આપણે. ચલો તો મળીએ સીધા પહોંચીએ આપણે. 8 hours later. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ.
તો વાગે છે આપણે ઘેર વાગે છે 8:45 ના તો આખું ઘર ખાલી છે સુનસાન બંગલામાં રહેતા હોય ને એ તો જો આખું ઘર ખાલી કોઈ છે નહીં ઘેર જેવું એ ઝપટમ જેવો લાગે છે બપોરે તો હતો ઘેર ઝપટમ જેવો બહાર જવાનો કચરો થોડું બીજું બધું હો લાવ ઠોઠા થોડા ચાલે બહુ નહીં ખાવ એટલું બધા જોવું ઉડ્યું બહુ જોવું રહ્યો મસ્ત મસ્ત લોઢાની પ્રસાદી આપી તો બતાવી આપણે ખાઈ ગયા કૌન ચવણ યંત્ર બનાવી ને દીવા ને કાકે ખાવાનું બનાવે આપણે ઈચ્છા હતા બહાર જઈએ જમવા બહાર ખાતું નહીં બહાર ખાતા તો જીગો આવી ગયો છે ઘેર એને ફોન કર્યો એટલે જીગો આવી ગયો ફટાફટ હવે ડિસ્કશન એ અમે બે ભાઈ કરી રહ્યા છીએ તો ખૂબ ખાવા જઈએ એ ડિસ્કશન જીગો કે મને ઓછી ભૂખ છે મને સવારનું ખાધું તો ઓછી ભૂખ છે હવે ખૂબ ખાવા જઈએ વિચાર કરીએ છીએ નાસ્તો કરીએ કે ખાવા જઈએ જોઈએ છે બધા તો નીકળીએ એ જોઈએ છે શું ખાવું ના ખાવું તો મિત્રો આપણે નાસ્તો કરવા આવીએ છીએ અત્યારે બારે ખાવું નહીં હું જીગો આવી ગયા પેલી બાર બેવું આ બાર બેવું આ બાર બે ગયા હોય ને બે મસ્ત ઠંડુ લાગે તો મિત્રો આપણે રોટલો આવી ગયો છે મસ્ત એવો વઘારેલો રોટલો મંગાવી દો અને આ આલુ મટર ચીઝ ગ્રીલ સેન્ડવિચ મંગાવી છે રોટલો તો આવી ગયો હજી ચીઝ ગ્રીલ સેન્ડવિચની વાર છે તો રોટલો ચાલુ કરીએ પછી આવી ગયો છે સેન્ડવિચ લઈને રોટલો પતી ગયો વઘારેલો સેન્ડવિચ ખાઈએ મસ્ત એવી અને સાઈડમાં મૂકી દે ચીઝ ગ્રીલ સેન્ડવિચ મંગાવી આલુ મટર ખાઈએ હો તો મિત્રો આપણે આવીએ છીએ ઘેર નાસ્તો વાસ્તો કરી હવે થોડું પેટ શાંત થઈ ગયું છે થોડી ભૂખ લાગી હતી એટલે લાય બાંધી હતી પેટમાં પણ આપનું થોડું ખાઈ લીધું હતું નાસ્તા જેવું એટલે વાંધો નહીં હવે પછી જઈએ સીધા ધાબા ઉપર ખાના જઈને તો પેલા ગેરમ કાઢે છે એટલે વાંધો નહીં આ બધું જોઈ લેજ ગયા વાકેલું ને બધું કોઈ બહાર તો પડ્યું નહીં બોટલ મોટી લે જ ને એની અમે તો રાતે પીતો નહીં ના એ ના લે એવું ના લે એમ કહો આમાં ઠંડુ એમ જેવું પોણી એવડી નહીં લેવી આ લે ને એ નહીં ઠંડુ થયું નહીં લેવી આ લઈ લે ને આ જો આમાં ઠંડુ એમ જેવું પોણી જો તો અમે તો રાતે પીતો તો છે નહીં ને જરૂર પડશે તો આપણે આવીને લઈ જઈશું આ બધું બંધ કરી દીધું ઉપર ચેક કરી લો ખાલી ઠીક છે બંધ છે હવે બધું ત્યાં કોઈ લેવાનું બોલતો નહીં ને હા આપણે બાકી મૂકી દઈએ જઈએ ધાબા ઉપર ઇયરફોન લઈ લઈએ ચશ્મા મૂકી દઈએ ચશ્માને એવું ને કાઢી લે આ સ્પેશિયલ કોકોમાં બધું આ બધું સાચવીને રાખું મારે વસ્તુ બધી હોય ને સાચવીને રાખવાનું કારણ હા જો તો વસ્તુ જાય એટલે ચશ્માની જગ્યાએ ચશ્માની જગ્યાએ પાકીટની જગ્યાએ ચશ્મા રેડી
ચલો ચશ્મા વસમાં મૂકી દીધા છે. હવે જઈએ આપણે ધાબા ઉપર જઈને ખાટલો પાથરી દઈએ. નીચે લોક મારી દઈએ. લોક મારી ધારા પર જતા રહીએ. મિત્રો ખાટલા બાટલા ધરી ગયા છે, કમ્પ્લીટ ઢાળી દીધા છે, પંખો મૂકી દીધો છે. આપણે જઈએ ઊંઘો. વાગે છો રાતના 11 વાગી ગયા છે. નાસ્તો વાસ્તો કરી લીધો છે. હવે આપણે સુઈ જઈએ. ચીકુ ગુડ નાઇટ. તો ચાલો મિત્રો મળીએ આવતા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.